अस्सलामुअलैकुम दोस्तों, इस वक्त मौजूद हूँ मदीना शरीफ में और हम ज़ियारत करने आए हैं गज़वाए खंदक की। आगे का आपको हमारे ग्रुप लीडर साहिल भाई समझाएंगे। अस्सलामुअलैकुम। इस्लामમાં ટોટલી 3 જંગ થઈ હતી। સૌથી પહેલી જંગે બદર, બીજી જંગે ઓહદ અને ત્રીજી જગ્યાએ જ્યાં અમે અત્યારે મોજૂદ છીએ જેનું નામ છે ગઝવાએ ખંદક। ગઝવાએ ખંદક એને કહેવામાં આવે છે જેને ખાડો ખોદવામાં આવે। આ પહાડની પાછળ મદીના શરીફ આવેલું છે। 30,000થી પણ વધારે યહૂદીના લશ્કરે જ્યારે મદીના શરીફ ઉપર ચઢાઈ કરી હતી એ દરમિયાન આપણા હુઝુર હઝરત ઉમર બિન ખત્તાબ, હઝરત અલી, આ બધા, હઝરત સલમાન ફારસી, આ બધાએ અહીંયા પોતપોતાના ખેમા લગાડ્યા હતા। આ જે તમે ખેમો જોઈ રહ્યા છો એ આપણા હુઝુરનો ખેમો હતો। સામે જે તમને પાછળ ગ્રીન કલરનું ઘાસ જેવું દેખાય એ સલમાન ફારસીનો ખેમો હતો। એની પાછળ જે અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે એ ઉમર બિન ખત્તાબનો ખેમો હતો અને એની પાછળ માં ફાતિમાનો ખેમો હતો અને એની પાછળ જે મસ્જિદ રહી સીડીવાળી નાની એવી તમે સાવ જોશો એ હઝરત અલીનો ખેમો હતો। ગઝવાએ ખંદક વિશે કહેવામાં એવું આવે છે કે દુશ્મનો મદીના શરીફ પાસે ન આવી શકે એટલે 3 કિલોમીટર લાંબી એક ખાડો ખોદવામાં આવ્યો હતો જેને ખંદક તરીકે ઓળખવામાં આવે છે। અલ્લાહ તાલાથી દુઆ છે કે તમામી હઝરાતને જલ્દથી જલ્દ હજ અને ઉમરા કરાવડાવે, એ સિવાય તમામ ઝાયરીનને જલ્દથી જલ્દ મદીના શરીફની ઝિયારત નસીબ કરે। આમીન।